પાદરા નગરપાલિકામાં ભર શિયાળે વોર્ડ નંબર 1માં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનું હલ્લાબોલ। પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર 1માં આવતી પંચવટી સોસાયટીના રહીશો છેલ્લા એક અઠવાડિયાથી પીવાના પાણીની સમસ્યા વેઠી રહ્યા છે। નિયમિત રીતે પીવાનું પાણી રહીશોને નહીં મળતા રહીશોએ પાદરા નગરપાલિકા સામે આક્રોશ વ્યક્ત કરી ભારે સૂત્રોચ્ચાર સાથે નારાજગી વ્યક્ત કરી હતી। સોસાયટી પાદરા જંબુસર હાઈવે પર આવેલી હોવાથી હાલમાં પાદરા જંબુસર હાઈવેનું નિર્માણ કામ ચાલુ રહ્યું છે, જે સંદર્ભે પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ થયું હોવાથી છેલ્લા એક સપ્તાહથી નિયમિત રીતે પીવાનું પાણી મળી રહ્યું નથી, જેના કારણે પંચવટી સોસાયટીના રહીશોએ વારંવાર જે તે વિભાગને જણાવ્યું હોવા છતાં પણ રોડ વિભાગ તેમજ પાદરા નગરપાલિકા બંને પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા હોવાના સ્થાનિકોએ આક્ષેપ કરી રોષ વ્યક્ત કર્યો હતો। અમારી ગટર ઉભરાઈ છે અને પાણી નીકળતું નથી। પાણી બધું અમારું એક્સિડન્ટ થાય છે। અમારું પીવાનું પાણી આજે 15 દાડાથી નથી। અમે ઉધાર ઉછીનો કરીને ગમે ત્યાંથી પાણી મંગાવીએ છીએ અને પાણીની બહુ તકલીફ પડે છે અમને। ના માને નગરપાલિકાવાળા, ના માને રોડ ખાતાવાળા અમને ના પાડે છે કે એમને પૂછો ને એમને પૂછો, તો અમે કોને પૂછવા જવાના છે? તમારે તો રોડ ખાતાવાળા કહે છે કે નગરપાલિકાવાળાને પૂછો, નગરપાલિકાવાળા કહે કે રોડ ખાતાને પૂછો। આટલી અમારે 15 દાડાની અમને તકલીફ છે। આ પંચવટી સોસાયટીમાં અમને તકલીફ પડે છે। અમે બધા પંચવટી બધા રહેનારા માણસ છે, બધા તકલીફ છે। અમે ધંધાવાળા માણસ છીએ કે પાણીનું કરીએ, ઘરનું કરીએ, બહારનું કરીએ, કઈ બાજુ કરવાનું? અમારે ધંધા પર જવાની તેમ છે। અમે પાણી વગરનું કઈ બાજુ જવાનું? અહીં ના મળે કૂવા મળે, ના મળે ખાડો મળે, કઈ પાણી ઉલેચવા જઈએ અમે? આ પાણી મારું નામ અર્જુનભાઈ સનાભાઈ છે। પાદરામાં વોર્ડ નંબર 1માં પંચવટી સોસાયટીમાં રહીએ છીએ અમે બધા। પાછલા 9 દિવસથી સોસાયટીમાં પાણી આવતું નથી। નગરપાલિકાવાળા એવું કહે છે કે રોડ ખાતાવાળા જોઈન્ટ કરે, પાઇપ તોડી નાખી છે, તો રોડ ખાતાવાળા કર્મચારી એવું કહે કે નગરપાલિકા કરે। એમાં અમે પાણીથી વંચિત રહીએ છીએ। તો આ પાણી એ પીવાની મૂળ જરૂરિયાત વસ્તુ છે, પીવામાં, કપડાં ધોવામાં, બધામાં। તો પણ આ લોકો પોતપોતાની મરજીનું કામ કરે છે, કોઈ રિપેરિંગ કરવા નહીં આવતું, બધા એકબીજાની માથે ઢોરા કરે છે। કોઈ 80 પરિવાર અહીંયા રહે છે। 80 પરિવારને અત્યારે પાણીથી વંચિત છે, કોઈ ભરવા નહીં આવતું। નગરપાલિકામાં બી ખબર છે બધાને કે પાણી નથી આવતું, અને રોડ કર્મચારીને ખબર છે, બધા પોતપોતાનું કામ કર્યા છે, કોઈ આવતું નથી। અને ગટર વરસથી ઉભરાય છે। ગટરનું વરસથી અહીંયા ગટરનું વ્યવસ્થા નહીં કરી કે પાણી ગટરનું કહી જાય। ગટરનું બી બંધ છે। કેટલી ટાઈમ અરજી આપી, લેખિતમાં આપી, સીઓ સાહેબને આપી। છેલ્લા 10 દિવસથી વોર્ડ નંબર 1ની અંદર જે 10 સોસાયટીની અંદર પાણીના ગટરનો પ્રોબ્લેમ રહેલો છે। આજે પણ ત્યાં પાદરા જંબુસરનું કામ ચાલી રહ્યું છે, અને નગરપાલિકા રોડ ખાતાના અધિકારી નગરપાલિકાના અધિકારીનું સંકલન ન હોવાથી ગટર લાઇન અને પાણી લાઇન તોડી નાખેલ છે, જેથી ત્યાંના રહીશોને ખરેખર 10 દિવસથી પાણી અને ગટરની સમસ્યા રહી છે। આજે એમને ઉગ્ર રજૂઆતને અમે ધ્યાને લઈને ચીફ ઓફિસરને આરંભી અધિકારી રજૂઆત કરી છે। વહેલી તકે એ સમસ્યા દૂર થાય એવી આજે અમે રજૂઆત વોર્ડ નંબરના 1 તરીકે, એકના કોર્પોરેટર તરીકે આજે રજૂઆત